હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 1 મજ્જાની ઇન્દ્રિયો। પાઠ 1 માં આવતા પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તથા પાઠની સમજ પણ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે વિડીયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે। વિડીયોનો આ પહેલો ભાગ છે, તો ચાલો શીખીએ પાઠ 1 મજ્જાની ઇન્દ્રિયો। સૌપ્રથમ તમે અહીં એક ચિત્ર જોઈ શકો છો। ચિત્રની અંદર કાગડો પૂરી લઈને ઉડે છે। તો વિદ્યાર્થી મિત્રો, શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે કે કોઈ પક્ષી તમારી પાસેથી કોઈ ખાવાનું લઈને ભાગી ગયું હોય? તમે ખુલ્લા મેદાનમાં જમતા હો, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે, એવું તમારે ક્યારેય બન્યું છે? અથવા તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય, આવું બન્યું છે? તમે ક્યારેય જોયું છે? અથવા તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ ગઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય, તમારા ઘરે આવું બન્યું છે? તો તમારે તમારા વિદ્યાર્થી મિત્ર સાથે ચર્ચા કરવાની છે। આવું શા માટે બન્યું છે વિચારવાનું છે અને કહેવાનું છે। પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો એટલે કે સેન્સીસ હોય છે। તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ પણ સાંભળી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે। કીડી તેના મિત્રોને કેવી રીતે ઓળખી જાય છે તે વિચારવાનું છે। એક કીડી મેદાન પર જતી હતી। તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું। પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી। રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી। તો આવું કેમ થયું હશે? વિચારો અને કહો। સવાલ નંબર 1, કીડીએ કેવી રીતે જાણ્યું હશે કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો લખી શકાય, કીડી ગંધ દ્વારા જાણી શકે છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં। સવાલ નંબર 2, રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી હશે? રક્ષક કીડીએ આ કીડીને તેની ગંધ દ્વારા ઓળખી હશે। પ્રયત્ન કરો અને લખો। થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખવાની છે અને કીડીઓ આવે ત્યાં સુધી રાહ જોવાની છે। હવે પ્રશ્નોના જવાબ લખવાના છે। કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય થયો? કીડીઓને ત્યાં આવવામાં લગભગ 15 થી 20 મિનિટ લાગી હશે। જો તમારે વધુ કે ઓછો સમય થયો હોય તો તમારે અહીંયા જેટલી મિનિટ થઈ હોય તે લખવાનું છે। 2, પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? સૌથી પહેલાં એક જ કીડી આવી, તે પછી ધીરે ધીરે કીડીઓનું જૂથ આવ્યું હતું। 3, કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? કીડીઓ ખોરાકને પોતાના મોં વડે ઉપાડી દરમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હતી। 4, કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે। 5, શું તે હરોળમાં જાય છે? હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે। હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડીવાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરવાનો છે। હવે કીડીઓ કેવી રીતે જાય છે તે અવલોકન કરવાનું છે અને અહીંયા લખવાનું છે। તો અવલોકન કરતાં જોયું કે કીડીઓ પેન્સિલ આગળ અટકી જાય છે અને પછી પેન્સિલની ધારે ધારે આગળ વધી પરિચિત સુગંધવાળો રસ્તો શોધી લઈ સાચી દિશામાં પાછી આગળ વધે છે। કીડીઓ આવું કરે છે। ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટે આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા એટલે કે પ્રયોગો કર્યા હતા। તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે। બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે। હવે તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે? કારણ કે કીડીઓ ચાલતા સમયે જમીન પર સુગંધ છોડે છે, જે સૂંઘીને પાછળ આવનારી કીડીઓનો રસ્તો મળી જાય છે। જ્યારે આપણે કીડીઓને રસ્તો રોકીએ છીએ ત્યારે પરિચિત સુગંધવાળો રસ્તો શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે। કેટલાક નર કીડા તેમની માદા જાતિને પણ સુગંધથી ઓળખી શકે છે। તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? જરા વિચારી તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં હશો? હા, મને મચ્છરથી ઘણીવાર મુશ્કેલી પડી છે। મચ્છર આપણા શરીરની સુગંધ તથા શરીરના તાપમાન પરથી આપણને શોધી લે છે। મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધે છે। તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી પણ શોધી લે છે। હવે અહીંયા રેશમના કીડાની વાત છે। હું રેશમનો કીડો છું એટલે કે સિલ્કવોર્મ
જેને અંગ્રેજીમાં કહેવાય છે, હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઈ જાઉં. તો જુઓ તમે, રેશમનો કીડો ઘણા કિલોમીટર દૂરથી પણ એની સુગંધથી ઓળખી શકે છે. ત્યારબાદ શું તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા એટલે કે સ્નિફિંગ કરતા જોયો છે? તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે તે વિચારવાનું છે. હા, મેં કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયો છે. તે અન્ય કૂતરાઓના પેશાબ કે મળને સૂંઘવાનો પ્રયત્ન કરે છે, જેથી તેની ગંધથી અન્ય કૂતરા તેના વિસ્તારમાં આવ્યા છે કે નહીં તે જાણી શકે છે. કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે છે તો તેના પેશાબ અને મળની ગંધથી તે જાણી શકે છે. હવે લખવાનું છે, મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? મનુષ્યો ગુનેગારને પકડવામાં, તમે જોઈ શકો છો કે પોલીસ છે એ ગુનેગારને પકડવામાં ઉપયોગ કરે છે. બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ મનુષ્યો કરે છે. તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણ લખવાના છે, જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે તે ખબર પડી જાય છે. આપણને સુગંધની ઇન્દ્રિય આ રીતે મદદરૂપ બને છે. એક, રસોડામાં ગેસ લીક થતો હોય કે ચાલુ રહ્યો હોય તો તેની ગંધથી ખબર પડતા ગેસ બંધ કરીને અકસ્માતથી બચીએ છીએ. બીજું છે, ગેસની સગડી પર રંધાતો ખોરાક દાઝતો હોય તો તેની ગંધ પરથી જાણ થતાં ખોરાક વધુ દાઝતો અટકાવી શકાય છે. ત્રીજું છે, વાસી થયેલો કે બગડી ગયેલો ખાદ્ય પદાર્થ તેની ગંધ પરથી જાણી શકાય છે. ચોથું છે, બંધ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયેલ હોય તો તેની ગંધ પરથી જાણી શકાય છે. એવા પ્રાણીઓના નામ આપો કે જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો. તો લખી શકાય, હું કૂતરા, બિલાડી, ગાય તથા માછલીને જોયા વગર તેની સુગંધથી કે ગંધથી ઓળખી શકું છું. એવી 5 વસ્તુઓના નામ લખો કે જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી. એવી વસ્તુઓના નામ લખવાના છે. તો મને ગમતી સુગંધમાં હું લખું છું ગુલાબ અને મોગરાના ફૂલની સુગંધ, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ, અગરબત્તીની સુગંધ. આ સિવાય તમને કોઈ બીજી સુગંધ ગમતી હોય તો તમે લખી શકો છો. મને ન ગમતી સુગંધમાં ગંદા કચરાની ગંધ, છાણની ગંધ, ખુલ્લી ગટરની ગંધ, ગેસની ગંધ, માછલીની ગંધ. આ સિવાય તમને બીજી ન ગમતી ગંધનું નામ તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા તમારા અને તમારા મિત્રના કેટલા જવાબ સરખા છે તે તમારે લખવાનું છે. મારા અને મારા મિત્રના લગભગ બધા જ સવાલ સરખા હતા. તમારે તમારા મિત્રના જવાબ ચકાસવાના છે. હવે શોધી કાઢો, શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? હા, મારા મમ્મી, પપ્પા કે ભાઈ બહેન કોઈ લગ્ન કે શુભ પ્રસંગમાં બહાર જાય છે ત્યારે તેઓ સ્પ્રે લગાવે છે. તે સમયે મને તેમના કપડામાંથી સુગંધ આવે છે. તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? હા, મેં મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ લોકોના પરસેવાની દુર્ગંધ અનુભવી છે. આવું કેમ થયું હશે? હવે વિચારવાનું છે. આજે નીરુ કોઈ મહત્ત્વના કામથી બહાર જવું પડ્યું. તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે. રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે. તેણે ખુશીથી તેના દીકરાને સાફ કરી દીધો, પરંતુ તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેને પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું. વિચારો અને ચર્ચા કરો. છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે આવું કેમ થયું હશે? જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે કોઈ વસ્તુ ગંદી છે તો આપણને તેની ગંધ ખરાબ લાગે છે. છાયાને રુચિતના બાળોતિયામાંથી ગંધ આવતી લાગે છે, તેથી તેણે બાળોતિયું સાફ કરતાં મોં ઢાંકી દીધું, પરંતુ પોતાની દીકરીના બાળોતિયામાંથી ગંધ આવતી લાગતી નથી. તેણે પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતાં મોં ન ઢાંક્યું. વળી છાયા પોતાની દીકરીનું બાળોતિયું કાયમ સાફ કરતી હતી, તેથી તેની ગંધથી ટેવાયેલી હતી, પરંતુ રુચિતનું બાળોતિયું પહેલીવાર સાફ કરે છે, તેથી તેને ગંધ તેને ખરાબ લાગે તે સ્વાભાવિક છે. આથી છાયાએ રુચિતનું બાળોતિયું સાફ કરતી વખતે ખરાબ ગંધ આવતી હોવાથી મોં ઢાંકી દીધું હતું. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાં વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. જ્યારે હું કચરાના ઢગલા પાસેથી પસાર થાઉં છું તો તેમાંથી ગંદી વાસ આવે છે. આથી હું મારા રૂમાલ વડે મારું નાક ઢાંકી લઉં છું. જે વ્યક્તિઓ આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડતા હોય છે
તે આવી ગંધવાળા વાતાવરણથી ટેવાઈ ગયેલા હોય છે, તેથી તેઓને આવી ગંધની કંઈ અસર થતી નથી. શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? ના, સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોતી નથી. જેમ કે આપણને ગમતી અત્તરની સુગંધ ઘણા લોકોને ગમતી નથી, તે જ પ્રમાણે આપણને ન ગમતી ડુંગળીની ગંધ કેટલાક લોકોને ખરાબ લાગતી નથી. તેથી તે સુગંધ કે ગંધ દરેકને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે. ચાલો જોઈએ. એવા પક્ષીનું નામ લખો કે જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. ઘુવડને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. એવા પક્ષીઓના નામ લખો કે જેને માથાની બંને બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે? કાગડો, પોપટ, કબૂતર, ચકલી વગેરે પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે. તેમની આંખોનો કદ તેમના માથાના કદ કરતાં નાનું હોય છે. મોટાભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક સમયે બે અલગ અલગ વસ્તુ જોઈ શકે છે. જ્યારે તે સીધું જોઈએ છે ત્યારે બંને બાજુ એક જ વસ્તુ પર આંખો કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. શું તમે જાણો છો પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માટે પોતાનું ગરદન એટલે કે માથું હલાવવું પડે છે. એક અથવા બંને આંખોથી જોવું. તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો અને ક્રિયા કરવા કહો. હાથ હલાવવું, માથું હલાવવું વગેરે. તમે તમારા મિત્રની ક્રિયા ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો. હવે તમારા મિત્રની ક્રિયા બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે તે ચર્ચા કરવાની છે. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો, તેને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? તો કહી શકાય કે જ્યારે બંને આંખો ખુલ્લી હોય ત્યારે સહેલું પડે છે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા? મારા કાનની જગ્યાએ આંખો હોત તો હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકતો હોત. તે અત્યારે કરી શકાતું નથી. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તેઓ 8 મીટર દૂરથી જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો છો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? હા, આકાશમાંથી ગરુડ જમીન પર પડેલી રોટલી 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે, જે આપણે જોઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.